નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેરમાં કાળઝાળ ગરમી યથાવત છે। હીટવેવની આગાહી વચ્ચે પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સરથાણા પ્રાણી સંગ્રહાલય કે જ્યાં પ્રાણીઓ માટે આ કાળઝાળ ગરમીમાં રાહત મળે એટલે ગરમીથી બચાવવા તેઓને ફુવારા અને કુલર તેમના પાંજરામાં મૂકવામાં આવ્યા છે। શહેર કરતાં 2 ડિગ્રી ઝૂમાં ગરમી ઓછી છે। લોકો પ્રાણી સંગ્રહાલય જોવા આવતા હોય પ્રાણીઓ હેરાન ન થાય તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ઠંડા પાણીમાં તેઓ નાહી શકે તે માટે વોટર જગ પણ સતત ભરી રાખવામાં આવ્યા છે। પ્રાણીઓની જગ્યા પર સતત ફુવારા લગાવવામાં આવ્યા છે। વાઘ, દીપડા, રીંછ સહિત તમામ પ્રાણીઓને કેજમાં ફુવારા ચાલુ રાખવામાં આવ્યા છે કે જેથી તેઓને ઠંડક મળી રહે। મેમ, કઈ રીતની ગરમીને લઈને વ્યવસ્થા કરી છે કે લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે? હાલમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ। જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓમાં અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે। આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે। અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે। કુલરો પણ કંઈક મુકાયા છે એનિમલ્સમાં જે સાંજે આ એનિમલ વાઘ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે।